તો અમદાવાદમાં સ્કૂલ બહાર જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી તે બાબતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારજનોએ ઉગ્ર રજૂઆત કરી છે। વિદ્યાર્થી પર હુમલો કરનાર પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। આમાં જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તે સગીર હોવાની માહિતી છે, જેથી તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કેટલાક યુવકોના ટોળાએ અમારા બાળકને માર માર્યો છે। જો બાળક મરી જાય તો પછી જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ પરિવારે ઉઠાવ્યો। स्कूल में फोन आवेलो तो कि આવી રીતે તમારા ભાઈને મારામારીનો કેસ મારામારીનું બબલ થયેલી છે, ઝઘડો થયેલો છે, એટલે ટીચરનો ફોન આવેલો તો અમારે કડકથી કડક કાર્યવાહી જોઈએ અને જે મેન આરોપી હતો એને લઈને હાજર કરવાની કામગીરી મળવી જોઈએ। સજા અંદાજે 25। શું કારણ હતું મારામારીનું કઈ ખબર પડી છે તમને? એટલે મારામારીનું કારણ કશું જ નથી। 10મા ભણે છે અને 25-30 છોકરાઓએ આવીને મારા ભાઈને માર્યો છે, છરા અને લાકડીઓ લઈને માર્યો છે અને 25 પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર। અત્યારે એનું શરીર ફૂલી ગયું છે અને માથામાં પટ્ટો બી છે। કાલ ઉઠીને મરી જશે તો જવાબદારી કોણ લેશે? અમને એ ગુનેગાર જોઈએ, જેને માર્યો હોય, જે મેન ગુનેગાર હતો એ અમને જોઈએ અને એની જવાબદારી લેવા વાળો બી જોઈએ।